નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે મહેસાણા જિલ્લા કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશનના સભ્ય કનુભાઈ પટેલે ગત તારીખ 15/6/2024ના રોજ ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી। કનુભાઈ પટેલે કરેલા કામના બિલ માટે છેલ્લી કક્ષાના પ્રયત્નો કરેલા હતા। આત્મહત્યાના 2-3 દિવસ પહેલાં પણ તેઓએ જે તે અધિકારીને કહ્યું હતું કે મારું બિલ કરાવો, નહીંતર મારે નાણાં ભીડના લીધે સુસાઇડ કરવી પડશે। તેમ છતાં અધિકારીએ તેમની વાતને ગંભીરતાથી ના લીધી અને જે તે અધિકારી બિલ કાઢવા માટે ઉચ્ચ ટકાવારીની માગણી કરતા હતા અને કામ ચાલુ હોવા છતાં ખોટી નોટિસ આપીને માનસિક ત્રાસ આપતા હતા અને અમાનવીય વર્તન કરતા હતા। તો આવા નિપુર અને લોભી અધિકારીને શિક્ષાત્મક પગલાં લઈને આકરામાં આકરી સજા કરવામાં આવે તેવી કોન્ટ્રાક્ટર વતી કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન દ્વારા માંગ ઉઠવા પામી છે। કોન્ટ્રાક્ટરોની માંગ છે કે ટેન્ડરની શરતો મુજબ દર મહિને કરેલા કામનું ચૂકવણું કરવાનું હોય છે, તેમ છતાં પણ આ ચૂકવણું દર મહિને થતું હોતું નથી, જે થવું જોઈએ, જેથી કોન્ટ્રાક્ટરને આર્થિક ભીડ ઊભી ન થાય। સબ કોન્ટ્રાક્ટર્સને હાલના નિયમમાં ફેરફાર કરી તેની કાયદેસરની માન્યતા આપવી, જિલ્લા પંચાયતમાં નવી ચાલુ કરેલ પ્રેસા એપને બંધ કરીને ઓફલાઈન બિલનું ચૂકવણું થાય। આ બાબતે એસોસિએશનના હોદ્દેદારોને પૂછતા તેમણે જણાવ્યું હતું। આજે મહેસાણા જિલ્લા કોન્ટ્રાક્ટર એસોસિએશન तरफથી અમારા કોન્ટ્રાક્ટર કનુભાઈ જે પટેલ જે સરકારી માર્ગ મકાન વિભાગમાં કામો કરતા હતા, બહુ પ્રમાણિક કોન્ટ્રાક્ટર હતા। એમને કામોના બિલો જે બધા પેન્ડિંગ પડેલો એ ઓફિસના એસઓ હોય કે અધિકારીઓને વાત કરી પણ બિલો ટાઈમસર બન્યા નહીં। તમે જાણો છો કે અત્યારે જીએસટી બધા ટેક્સોનો પેમેન્ટો ટાઈમસર એમએસએમઈના કાયદા પ્રમાણે જલ્દી આપવાના હોય, એના આધારે અત્યારે કોન્ટ્રાક્ટરના મગજ ઉપર પેમેન્ટની ચૂકવણી કઈ રીતે થાય એનું બહુ ભારણ રહેતું, જેના આધારે ટાઈમસર બિલ ના બને। સરકારશ્રીમાં ગ્રાન્ટ અવેલેબલ હોય છે, અત્યારે ગ્રાન્ટની કોઈ પ્રોબ્લેમ નથી, પણ કે કાર્યપાલક ઇજનેરના જે તંત્ર હોય એની અંદર બિલો જલ્દીથી બને નહીં, બિલોનું પેમેન્ટ જલ્દી ના થાય। કોન્ટ્રાક્ટર ચારે બાજુ પેમેન્ટ કરવાની જવાબદારી મોટી ઊભી થતી હોય, આના ત્રણ સ્ટ્રેસની અંદર આવી ગયા અને એમને આપઘાત કરવાની પરિસ્થિતિમાં જવું પડ્યું। એટલે અમે સરકારશ્રીમાં સમગ્ર કોન્ટ્રાક્ટર ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશન તરફથી સમગ્ર જિલ્લાઓની અંદર દરેકને સરકારશ્રીમાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી જાગૃતિ લાવવા માટે કે કોન્ટ્રાક્ટરને હાલાકી ના મળે। ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં મેઇન કોન્ટ્રાક્ટરનો હાથ હોય છે, એમના આધારે નિર્માણનું કામ કરે છે અને કોન્ટ્રાક્ટરો આ રીતે પીસાતા જાય છે અને બિચારા હોય એવી પરિસ્થિતિ મુકાય છે। અત્યારે જોખમી એટલી વધી છે કે બિલો પણ ટાઈમસર લખાતો નથી। એમની ભ્રષ્ટ અધિકારીઓના મારફતે તેમના ઉપર ખૂબ ટોર્ચર કરવામાં આવતું હતું અને 2 વર્ષ સુધી 4.5 કરોડ જેવી રકમનો કોઈ નિકાલ ન થવાથી એ માણસે આર્થિક તંગીમાં આવીને પોતાની સુસાઇડ કરવું પડ્યું છે। અમારે બીજા કોઈ કોન્ટ્રાક્ટરને સુસાઇડ ના કરવું પડે એ માટે સરકારશ્રીને આ જાણ કરવા આવ્યા છીએ કે ગ્રાન્ટ હોવા છતાં સરકારને નાણાકીય ચૂકવણીઓમાં બહુ જ વિલંબ કરવામાં આવે છે, તો જે તે અધિકારીઓ ઉપર પગલાં લેવામાં આવે। કોન્ટ્રાક્ટરે વિભાગમાં કામ કરતા હતા, એમના બિલો જલ્દી બન્યા નહીં, એમાં એમને સુસાઇડ કરવું પડે।